નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિડિયો લેક્ચરમાં આપનું સ્વાગત છે। વિષય ઇંગ્લિશ ધોરણ 10 જેમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 10 ની અંદર સેકન્ડ ટેન્સનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ કે જેનું નામ છે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ। અગાઉના વિડિયો લેક્ચર્સમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વિશેની ચર્ચા કરી હતી, જેમાં આપણે જોયું કે સાદા વર્તમાન કાળનો ઉપયોગ ક્યાં થાય છે, તેમાં કેવા પ્રકારના ક્રિયાપદનો ઉપયોગ કરવો, તેની વાક્ય રચના કઈ રીતે બને છે એના વિશેનો આપણે અભ્યાસ કર્યો। જ્યારે આજના વિડિયો લેક્ચરમાં આપણે સેકન્ડ ટેન્સનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ કે જેનું નામ છે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ। તો પ્રથમ તો આપણે સાદા ભૂતકાળના નિયમો જોઈએ કે સાદા ભૂતકાળનો ઉપયોગ કેવા પ્રકારના વાક્યોમાં થાય છે। તો જોઈએ પ્રથમ આપણે તેના નિયમો। તો પ્રથમ નિયમ આપણને શું કહે છે તો કે ભાઈ સાદા ભૂતકાળનો ઉપયોગ ભૂતકાળમાં કોઈ બનેલી ઘટના કે પ્રસંગ દર્શાવતા વાક્યમાં થાય છે। તમે કોઈ અગાઉ એટલે કે આજ નહીં, આવતીકાલ નહીં, પરંતુ ગઈકાલે કોઈ ક્રિયા કરી હોય એ ક્રિયા દર્શાવતા વાક્ય જ્યારે તમારે બનાવવા હોય તો એ વાક્ય તમે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદા ભૂતકાળમાં બનાવી શકો। તો પ્રથમ નિયમમાં આપણને શું કીધું કે ભાઈ સાદા ભૂતકાળનો ઉપયોગ કોઈ ભૂતકાળના પ્રસંગ કે ઘટના દર્શાવતા વાક્યમાં થાય છે। જોઈ બીજો નિયમ તો કે સાદા ભૂતકાળનો ઉપયોગ ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયની ક્રિયા દર્શાવતા વાક્યોમાં, કોઈ ચોક્કસ સમયની ક્રિયા એટલે કઈ રીતના કે ભાઈ ગઈકાલ, ગયા મહિને, ગયા રવિવારે, 2 દિવસ પહેલા, તો આવી રીતના કોઈ ચોક્કસ ભૂતકાળના સમયની તમે જ્યારે ક્રિયા દર્શાવતા વાક્ય બનાવો તો એ વાક્ય તમારે સાદા ભૂતકાળમાં બનાવવાના। તેના પછી બીજો નિયમ આપણને શું કહે તો કે ભાઈ સાદા ભૂતકાળનો ઉપયોગ અગાઉ ભૂતકાળમાં બનેલી કોઈ વૈજ્ઞાનિક શોધ દર્શાવતા વાક્યમાં થાય છે। મૂળ કોઈ વૈજ્ઞાનિક ભૂતકાળમાં બનેલી શોધ કરી હોય કોઈ વૈજ્ઞાનિક અને એ વાક્ય જ્યારે આપણે અંગ્રેજીમાં બનાવવા હોય તો એ વાક્ય આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં બનાવીશું। તો સાદા ભૂતકાળનો ઉપયોગ ત્રીજી જગ્યાએ થાય તો કે ભાઈ અગાઉ ભૂતકાળમાં બનેલી કોઈ વૈજ્ઞાનિક શોધ દર્શાવતા વાક્યમાં થાય છે। અને તેના પછી તો કે ભાઈ સાદા ભૂતકાળનો ઉપયોગ ભૂતકાળની કોઈ સાલ દર્શાવતા વાક્યમાં થાય છે। એટલે વર્તમાનની, ભવિષ્યની, પરંતુ કઈ સાલ દર્શાવતા તો કે ભાઈ ભૂતકાળની સાલ દર્શાવતા વાક્યમાં। ઉદાહરણ તરીકે કે ભાઈ ભારતે પ્રથમ વિશ્વ કપ 1983 માં જીત્યો હતો। 1983 કે જે શું દર્શાવે તો કે અગાઉની સાલ। તો સાદા ભૂતકાળનો ઉપયોગ કોઈ ભૂતકાળની સાલ દર્શાવતા વાક્યમાં થાય છે। એ સિવાય બીજો આપણે ઉપયોગ ક્યાં કરી શકીએ તો કે ભાઈ સાદા ભૂતકાળનો ઉપયોગ કોઈ નજીકની ક્રિયા દર્શાવતા વાક્ય કે જે તમે થોડાક સમય પહેલા પૂરી કરી હોય એ દર્શાવતા વાક્ય તમે સાદા ભૂતકાળમાં બનાવી શકો। બીજી તો કે ભાઈ સાદા ભૂતકાળનો ઉપયોગ કોઈ ઐતિહાસિક ઘટના દર્શાવતા વાક્યમાં પણ આપણે કરીશું। પછી બીજી આપણે એનો ઉપયોગ ક્યાં કરી શકીએ તો કે ભાઈ સાદા ભૂતકાળનો ઉપયોગ જેમ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે ઝીરો કન્ડિશનનો ઉપયોગ સાદા વર્તમાન કાળમાં, તો સિમ્પલ પાસ્ટ ટેન્સમાં કઈ કન્ડિશનના વાક્યો બને તો કે ભાઈ સાદા ભૂતકાળનો ઉપયોગ સેકન્ડ કન્ડિશન દર્શાવતા વાક્યમાં થાય છે। ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે સાદા ભૂતકાળનો ઉપયોગ આપણે જેમ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે ઝીરો કન્ડિશનના વાક્યનો ઉપયોગ કરતા, જેમાં આપણે બંને વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના રાખે। જ્યારે હવે આપણે જોઈએ કે ભાઈ સેકન્ડ કન્ડિશનનો જો વાક્ય આપણે બનાવવા હોય અથવા તો પરીક્ષામાં પૂછાય તો એને આપણે કઈ રીતે યાદ રાખવા તો કે ભાઈ સેકન્ડ કન્ડિશનની અંદર સામાન્ય રીતે સાદા ભૂતકાળનું વાક્ય હોય છે। એ કઈ રીતના તો કે ભાઈ ઇફ જેવા શબ્દનો ઉપયોગ થાય। ઇફની સાથે એક વાક્ય કયું તો કે ભાઈ સાદા ભૂતકાળનું। તો સાદા ભૂતકાળનો ઉપયોગ આપણે સેકન્ડ કન્ડિશનલ સેન્ટેન્સમાં કરી શકીએ। તો આ વાતથી તેના નિયમોને ફરી પાછા જોઈ લઈએ। નિયમો કઈ રીતના બન્યા તો કે ભાઈ સાદા ભૂતકાળનો ઉપયોગ કોઈ ભૂતકાળમાં બનેલી ઘટના કે પ્રસંગ દર્શાવતા વાક્યમાં। બીજું તો કે ભાઈ કોઈ ચોક્કસ સમયની ભૂતકાળની ક્રિયા દર્શાવતા વાક્ય। તેના પછી તો કે ભાઈ અગાઉ ભૂતકાળમાં કોઈ વૈજ્ઞાનિક શોધ દર્શાવતા વાક્યમાં। તેના પછી ભૂતકાળની સાલ દર્શાવતા વાક્યમાં અને છેલ્લે તો કે ભાઈ સાદા ભૂતકાળનો ઉપયોગ સેકન્ડ કન્ડિશન દર્શાવતા વાક્યોમાં થાય છે। તો આ વાતથી તેના નિયમો। હવે આના ઉપરથી આપણે ઉદાહરણ જોઈએ કે ઉદાહરણો કઈ રીતે બને છે। તો પહેલું જોઈ લઈએ કે કયું તો કે ભાઈ ભૂતકાળમાં બનેલી ઘટના પ્રસંગ દર્શાવતા વાક્યો। તો ભૂતકાળમાં બનેલી ઘટના કે પ્રસંગ દર્શાવતા વાક્ય જ્યારે આપણે બનાવવા હોય તો આપણે કઈ રીતે બનાવી શકીએ તો જો પેલું
આઈ મેટ હિમ કે ભાઈ હું તેને મળી ગયો. આ બંને કેવું ભૂતકાળનું વાક્ય. આને કઈ રીતે ઓળખવું? તો જો અહીંયા મેટ છે એ ભૂતકાળનો ક્રિયાપદ. તેના પછી તો કે ભાઈ હી પોટ અ બાઇક, તેને બાઇક ખરીદી. તો આવી રીતના ભૂતકાળના કોઈ પ્રસંગ કે ઘટના દર્શાવતા વાક્ય બનાવવા હોય તો એ આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ ના બનાવીશું. જોઈએ નેક્સ્ટ, ભૂતકાળની કોઈ ચોક્કસ સમય દર્શાવતી ક્રિયા. હવે કોઈ ચોક્કસ સમય દર્શાવતી ક્રિયાના વાક્ય કઈ રીતે બનાવીશું? તો જો લખ્યું રાહુલ સો હી લાસ્ટ સન્ડે. રાહુલે તેને ગયા રવિવારે જોયું. તો આયા ચોક્કસ સમય કયો દર્શાવ્યો? લાસ્ટ સન્ડે. તો આવી રીતના કોઈ ભૂતકાળના ચોક્કસ સમય દર્શાવતી ક્રિયાના વાક્ય બનાવીશું. નેક્સ્ટ, કેયુ એટ દાબેલી yesterday. કેયુરે ગઈકાલે દાબેલી ખાધી. તો આયા પણ આપણે જોયું કે ભાઈ ભૂતકાળનો કોઈ ચોક્કસ સમય દર્શાવે. ક્યાં છે? તો જો આયા લખાયેલું છે yesterday એટલે કે ગઈકાલે. તો ભૂતકાળનો કોઈ ચોક્કસ સમય દર્શાવતા જ્યારે વાક્યો બનાવવા હોય તો એ આ રીતે બને છે. હવે જોઈએ તેના પછી તો કે ભાઈ અગાઉ ભૂતકાળમાં બનેલી કોઈ વૈજ્ઞાનિક શોધ દર્શાવતા વાક્યો. એ વાક્ય કઈ રીતે બને છે? કોઈ વૈજ્ઞાનિકને દર્શાવીને આપણે વાક્ય બનાવવાના હોય. ઉદાહરણ તરીકે જો લીધું ગ્રેહામ બેલ ઇન્વેન્ટેડ ટેલિફોન. તો ટેલિફોનની શોધ કોણે કરી હતી? તો કે ભાઈ ગ્રેહામ બેલ. ઇન્વેન્ટેડ એટલે કે ભાઈ શોધ કરી. તો આ જો ભાઈ વૈજ્ઞાનિક શોધ દર્શાવતું વાક્ય કઈ રીતના? ગ્રેહામ બેલ ઇન્વેન્ટેડ ધ ટેલિફોન. ગ્રેહામ બેલે ટેલિફોનની શોધ કરી હતી. આવી રીતના તમે કોઈ પણ વૈજ્ઞાનિક શોધ દર્શાવતા વાક્ય બનાવો તો એ તમારે સિમ્પલ પાસ્ટ ટેન્સ ના બનાવવા. તેના પછી તો કે ભાઈ ભૂતકાળની સાલ દર્શાવતા વાક્યો. તો આ ભૂતકાળની સાલ દર્શાવતા વાક્ય કઈ રીતે બનાવીશું? તો જો લખ્યા કે ભાઈ ઇન્ડિયા ગોટ ફ્રીડમ ઇન 1947. કે ભારત 1947 માં સ્વતંત્ર થયું. તો આયા જો ભૂતકાળની સાલ ક્યાં દર્શાવી? 1947. તો આવી રીતના કોઈ પણ ભૂતકાળની સાલ દર્શાવેલી હોય અને આપણને અહીં ખાલી જગ્યા આપે અને ક્રિયાપદનો ઉપયોગ કરવાનો કે એમાં માત્ર સાદા ભૂતકાળનું ક્રિયાપદ લખવાનું. નંબર 2, ઇન્ડિયા વોન ધ ફર્સ્ટ વર્લ્ડ કપ ઇન 1983. ભારતે પ્રથમ વિશ્વ કપ 1983 માં જીત્યો હતો. તો આયા પણ જોયું કે ભાઈ ભૂતકાળની આપણને સાલ દર્શાવેલી છે. તો કોઈ ભૂતકાળની સાલ દર્શાવતા વાક્ય જ્યારે આપણે બનાવવા હોય અથવા આપણને આપે તો એ વાક્ય આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ ના બનાવવાના. તો આ વાતથી તેના નિયમો અને તેના ઉદાહરણ. હવે જોઈએ આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં કેવા પ્રકારના ક્રિયાપદનો ઉપયોગ કરવો. અગાઉ આપણે જોયું કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે ક્રિયાપદનું મૂળ રૂપનો ઉપયોગ કરતા, પણ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આપણે કેવા ક્રિયાપદનો ઉપયોગ કરવો? તો ક્રિયાપદ મેં કીધું એમ કે કેટલા પ્રકારના છે? તો કે 3 પ્રકારના. એ કયા? તો કે ભાઈ V1, નંબર 2 V2, નંબર 3 તો કે V3. એટલે V1 એટલે કે મૂળરૂપ, V2 એટલે કે ભૂતકાળ અને V3 એટલે કે ભૂતકૃદંત. તો આ રીતના ક્રિયાપદો જે છે એ 3 પ્રકારના છે. તો સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આપણે કેવા પ્રકારના ક્રિયાપદનો ઉપયોગ કરવો? તો સાદા ભૂતકાળની અંદર 2 પ્રકારના ક્રિયાપદનો ઉપયોગ થાય છે. એ 2 પ્રકારના ક્રિયાપદો કયા? તો ક્રિયાપદનું મૂળરૂપ અને ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. તો સાદા ભૂતકાળની અંદર આપણે ક્રિયાપદના મૂળરૂપનો ઉપયોગ કરવાનો અને ભૂતકાળનો ઉપયોગ કરવાનો. તો હવે મૂળરૂપ અને ભૂતકાળનો ઉપયોગ આપણે કઈ રીતના કરવો? તો કે વાક્ય કેટલા પ્રકારના છે? તો કે 3: હકાર, નકાર અને પ્રશ્નાર્થ. તો આમ જુઓ તો વાક્ય 3 પ્રકારના છે: હકાર, નકાર અને પ્રશ્નાર્થ. તો ક્રિયાપદનું મૂળરૂપ ક્યાં મૂકવું? તો કે માની લો કે નકાર વાક્ય આપે અથવા બનાવી તો ક્રિયાપદનું મૂળરૂપ, પ્રશ્નાર્થમાં પણ ક્રિયાપદનું મૂળરૂપ. જ્યારે હકાર વાક્ય રચનામાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લખવાનું. એટલે સાદા ભૂતકાળનું ક્રિયાપદ આપણે ક્યાં લખવાનું? તો કે હકાર વાક્યમાં. જ્યારે નકાર અને પ્રશ્નાર્થ વાક્ય તમે બનાવો તો એમાં ક્રિયાપદનું મૂળરૂપ એટલે કે V1 નો ઉપયોગ કરવાનો. ઉદાહરણ તરીકે આપણે બનાવીએ ક્રિયાપદો. તો કે ભાઈ V1, V2 અને V3. V1 માં લખી આપણે સિંગ એટલે ગાવું. તો ભૂતકાળમાં કયું બને છે? તો કે ભાઈ સેંગ. જ્યારે ભૂતકૃદંતમાં તો કે ભાઈ સંગ. બીજું બનાવીએ તો કે ભાઈ એક્સેપ્ટ. તો ભૂતકાળમાં તો કે ભાઈ એક્સેપ્ટેડ. ભૂતકૃદંતમાં તો કે એમાં પણ આપણને આપેલું છે એક્સેપ્ટેડ.
तो जो V1 V2 અને V3 આવી રીતના ત્રણ અલગ અલગ પ્રકારના ક્રિયાપદો છે। હવે આપણે એમાં જોઈ લઈએ કે આ મુખ્ય ક્રિયાપદ, હવે એના પેટા પ્રકારના ક્રિયાપદો કયા। जो पेटा क्रियापद छे बे प्रकारना छे, जेम के जो नीचे जोयुं सिंग, सेंग, संग, एक्सेप्ट, एक्सेप्टेड, एक्सेप्टेड। तो आमां जो पेटा क्रियापदो आपणे बे प्रकारना आप्या छे। एकमां आप्युं छे आपणे नियमित क्रियापद अने बीजामां अनियमित क्रियापद। तो पेटा क्रियापदो जे छे बे प्रकारना, नियमित अने अनियमित, जेने तमे इंग्लिशमां रेग्युलर वर्ब अने इरेग्युलर वर्ब तरीके ओळखी शको। तो नियमित एटले एमां केवा प्रकारना क्रियापद होय, तो के जेमां आपणने भूतकाळ अने भूतकृदंतनी अंदर ईडी जेवा शब्दनो उपयोग करे। ज्यारे अनियमित एटले एमां ईडी जेवा शब्दनो उपयोग थतो नथी, परंतु भूतकाळ अने मूळरूप बंने अलग रीते लखवामां आवे छे। जेम के उदाहरण तरीके मैं तमने नीचे लखीने आप्युं सिंग, सेंग अने संग। तो एनो मतलब एम छे के त्रणेयनी अंदर क्रियापदो आपणने अलग अलग आपेला छे। तो आ कया प्रकारनुं क्रियापद, तो के नियमित के अनियमित, तो के ए छे अनियमित। ज्यारे नीचे तो के भाई एक्सेप्ट, एक्सेप्टेड अने एक्सेप्टेड। तो आया जो भूतकाळ अने भूतकृदंतमां बंनेमां ईडी जेवा क्रियापदोनो उपयोग थयो, तो ए कया प्रकारनुं क्रियापद, तो के नियमित क्रियापद। तो नियमित क्रियापद ने तमारे कई रीतना याद राखवानुं के जेमां भूतकाळ अने भूतकृदंतनी अंदर आपणे ईडी जेवा शब्दोनो उपयोग करी। ज्यारे अनियमित एटले के जेमां आपणे वर्तमानमां अलग लखी, भूतकाळमां अलग लखी अने भूतकृदंतमां जे अलग रीतना लखता होय तेने अनियमित क्रियापद तरीके ओळखवामां आवे छे। तो सादा भूतकाळनी अंदर हकार वाक्य रचनामां भूतकाळनुं क्रियापद अने नकार अने प्रश्नार्थ वाक्य रचनामां आपणे क्रियापदनुं मूळरूप लखवानुं। हवे आपणे जोई के भाई टाइम इंडिकेटेड वर्ड्स एटले के समय दर्शावता शब्दों, जेम के एवरी डे, रेग्युलरली, डेली, आ बधा शब्दोनो उपयोग आपणे सादा वर्तमान काळमां करीए छीए। तो सादा भूतकाळमां आपणे केवा प्रकारना क्रियापदो केवा प्रकारना समय सूचक शब्दोनो उपयोग करवानो, तो के शरूआत करीए आपणे प्रथम, तो के भाई लास्ट। लास्ट एटले के वीती गयेली वात। एनी साथे तमे कोई पण समय दर्शावता शब्द लखी शको। लास्ट डे, लास्ट मंथ, लास्ट ईयर, लास्ट संडे, लास्ट नाइट। तो आ लास्ट शब्दनो उपयोग सादा भूतकाळमां थाय छे। नंबर सेकंड, बीजो शब्द छे भाई यस्टरडे। यस्टरडे एटले के गई काले। तो यस्टरडे नो उपयोग आपणे सादा भूतकाळमां करीए। नंबर थर्ड, वंस। वंस एटले एक वखत। आया जो समयनो उल्लेख करेलो नथी। वंस अ वीक आ रीतना आपे तो सादा वर्तमान काळनो, पण खाली आपणे वंस आपे तो एनी साथे सादा भूतकाळनो वाक्य बने। एना पछी तो के भाई अगो। अगो एटले अगाव एवा अर्थमां। तो अगोनो उपयोग पण आपणे सादा भूतकाळमां करी शकीए। डेट डे अने धोज डे एनो पण उपयोग आपणे सादा भूतकाळमां करीए। अने इन प्लस टाइम एटले के इन साथे आपणे समय दर्शावવાનો। समयमां खास करीने वधु પડતો जे उपयोग थाय एशनो उपयोग थाय, तो के અહીં યર એટલે કે સાલ દર્શાવતા આપણને શબ્દો આપે। હવે એ સાલ કઈ હોય છે? વર્તમાન નહીં, ભવિષ્યની નહીં, પરંતુ આપણને ભૂતકાળની આપે। ફોર એક્ઝામ્પલ કે ઇન 2008, તો 2008 અહીં શું દર્શાવે? તો કે ભૂતકાળની સાલ। તો આ વાત થઈ આપણે ક્રિયાપદો અને સમય દર્શાવતા શબ્દો। ક્રિયાપદો એમાં ખાસ કરીને બે પ્રકારના ક્રિયાપદોનો ઉપયોગ કરવાનો, મૂળરૂપ અને ભૂતકાળનું ક્રિયાપદ। મૂળરૂપનો શેમાં? તો કે નકાર અને પ્રશ્નાર્થમાં, જ્યારે ભૂતકાળનું ક્રિયાપદ માત્ર હકાર વાક્યમાં થાય છે। બીજું તો કે ભાઈ સમય દર્શાવતા શબ્દો કેવા આપે છે? तो के लास्ट, यस्टरडे, वंस, अगो, डेट डे, धोज डे, इन साथे भूतकाळनी कोई पण साल दर्शावता शब्दों। ए सिवाय नहीं तो बीजा आपने घणा बधा शब्दों आप्या छे, जेम के इन एन्शियंट टाइम एटले के प्राचीन समय में। तो આવી રીતના એન્શિયન્ટ ટાઈમ આપે એ પણ એક ભૂતકાળનો સમય છે। તો
ભૂતકાળના કોઈ પણ સમય આપણને આ રીતના આપેલા હોય તો એ વાક્ય જ્યારે તમે બનાવો તો એ વાક્ય શેમાં બનાવવાના? તો કે સિમ્પલ પાસ્ટ. હવે જોઈએ આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સની સેન્ટેન્સ ફોર્મેશન એટલે કે વાક્ય રચના, જેમાં આપણે ત્રણેય લઈશું: હકાર, નકાર અને પ્રશ્નાર્થ. તો શરૂઆત કરીએ આપણે પહેલા હકાર વાક્ય રચના એટલે કે પોઝિટિવ સેન્ટેન્સ, જેમાં પ્રથમ સ્થાન આપણે કોનું રાખશું? તો કે સબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે કે કર્તા. દરેક હકાર વાક્ય રચનામાં પ્રથમ સ્થાન આપણે કોનું રાખવાનું છે? તો કે કર્તાનું. હવે બીજા સ્થાને તો કે ભાઈ ક્રિયાપદનો ઉપયોગ કરવાનો એટલે કે વર્બ. હવે જો સાદો ભૂતકાળ તો એમાં ક્રિયાપદનું કયું રૂપ લખવાનું? તો કે હકાર વાક્યમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે કે V2. અહીંયા આપણે મૂળરૂપનો ઉપયોગ કરવાનો નથી. તેના પછી તો કે ભાઈ કર્મ એટલે કે ઓબ્જેક્ટ, અને તેના પછી છેલ્લે આવશે અન્ય શબ્દ એટલે કે અધર વર્ડ. તો આ વાક્ય રચના સાદા ભૂતકાળની હકાર કઈ રીતના બની? તો કે પ્રથમ સ્થાન રાખશું આપણે સબ્જેક્ટ, બીજા સ્થાને વર્બ એટલે એમાં ક્રિયાપદ કયું? ભૂતકાળનું, ત્રીજા સ્થાને ઓબ્જેક્ટ અને છેલ્લે અધર વર્ડ એટલે કે અન્ય શબ્દો. હવે જોઈએ કે નકાર વાક્ય. તો નકાર વાક્યમાં પણ પ્રથમ સ્થાન યથાવત કોનું? તો કે ભાઈ સબ્જેક્ટ. હવે બીજા સ્થાને નકાર વાક્ય બનાવો, જેમ કે સાદા વર્તમાન કાળમાં આપણે બે સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કર્યો, ડુ અથવા ડસ. તો અહીં સાદા ભૂતકાળનું નકાર વાક્ય બનાવો તો ભૂતકાળનું સહાયકારક ક્રિયાપદ કયું? તો કે ડીડનો ઉપયોગ કરવાનો, તેની સાથે નોટ. હવે મૂકવાનું તમારે ક્રિયાપદ. તો નકાર અને પ્રશ્નાર્થ વાક્ય રચનામાં ક્રિયાપદનું મૂળ રૂપ, જ્યારે હકારમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, તેના પછી તો કે ભાઈ ઓબ્જેક્ટ અને છેલ્લે અન્ય શબ્દો. તો વિદ્યાર્થી મિત્રો, નકારમાં ખાસ યાદ રાખજો, ક્રિયાપદનું મૂળરૂપ લખવાનું છે. નકાર બનાવો સાદા ભૂતકાળનો તો ડીડ નોટનો ઉપયોગ કરવાનો છે. હવે આપણે જોઈએ પ્રશ્નાર્થ. તો પ્રશ્નાર્થમાં ડીડને ક્યાં લઈ લેવાનું? પ્રથમ સ્થાને, બીજા સ્થાને સબ્જેક્ટ, તેના પછી ક્રિયાપદનું V1 એટલે કે મૂળરૂપ, તેના પછી ઓબ્જેક્ટ, અધર વર્ડ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક્સ એટલે કે પ્રશ્નાર્થની નિશાની. તો આ ત્રણ વાક્ય રચનાને ધ્યાનમાં રાખીને તમે સાદા ભૂતકાળના હકાર, નકાર કે પ્રશ્નાર્થ વાક્ય બનાવી શકો. જેમ કે હકાર વાક્ય બનાવવું છે તો હકાર વાક્ય રચના પ્રમાણે, નકાર બનાવવું હોય તો નકાર વાક્ય રચના પ્રમાણે, અને પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો પ્રશ્નાર્થ વાક્ય રચના પ્રમાણે. હવે જો નીચે લખ્યું કે ભાઈ નકાર અને પ્રશ્નાર્થમાં ડીડ સાથે V1 નો ઉપયોગ કરવો એટલે કે ડીડ નોટ, તો તેની સાથે V1 નો ઉપયોગ કરવાનો. જેમ કે આયા પણ ડીડ આવ્યું તો આયા પણ તમારે શેનો ઉપયોગ કરવાનો? V1 એટલે ક્રિયાપદનું મૂળરૂપ. તો આ વાત થઈ વાક્ય રચનાઓ હકાર, નકાર અને પ્રશ્નાર્થ. હવે જોઈએ સાદા ભૂતકાળના આપણે વાક્ય બનાવવા છે તો કઈ રીતે બનાવાય? આ વાક્ય લખાયેલા છે હકાર વાક્ય. હવે આના ઉપરથી આપણે નકાર અને પ્રશ્નાર્થ વાક્યો બનાવશું. તો સાદા ભૂતકાળના હકાર વાક્ય જે છે એને આપણે શેમાં ફેરવશું? નકાર અને પ્રશ્નાર્થમાં. તો જોઈ પ્રથમ વાક્ય તો કે ભાઈ હી પ્લેડ ક્રિકેટ લાસ્ટ સન્ડે, તે ગયા રવિવારે ક્રિકેટ રમ્યો હતો. વાક્ય બની ગયું હકાર, જેમ કે કર્તા, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, કર્મ અને અન્ય શબ્દો. તો હવે આપણે નકાર વાક્ય બનાવવું તો નકાર વાક્ય રચના પ્રમાણે, તો એમાં પ્રથમ સ્થાન કોનું આવશે ભાઈ? સબ્જેક્ટ એટલે કે હી. હવે નકાર બનાવો એટલે બીજા સ્થાને સહાયકારક ક્રિયાપદ
ડીડ નોટનો ઉપયોગ કરવાનો, એટલે અહીં આવશે હી ડીડ નોટ. હવે પ્લેડમાંથી ઈડી કાઢો એટલે ક્રિયાપદનું મૂળરૂપ એટલે કે પ્લે. જો નિયમ પ્રમાણે લખાઈ ગયું. હવે કર્મ તરીકે આપ્યું છે આપણને ક્રિકેટ અને સમયસૂચક શબ્દો આપણને આપ્યા લાસ્ટ સન્ડે. તો આ બની ગયું નકાર વાક્ય. હી ડીડ નોટ પ્લે ક્રિકેટ લાસ્ટ સન્ડે. તે ગયા રવિવારે ક્રિકેટ રમ્યો ન હતો. હવે પ્રશ્નાર્થ બનાવવો હોય તો કઈ રીતના બને? તો કે ડીડને મૂકી ગયો પ્રથમ સ્થાને, એટલે ડીડ પછી આવશે હી પ્લે ક્રિકેટ લાસ્ટ સન્ડે. આ બની ગયું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. કઈ રીતના? ડીડ હી પ્લે ક્રિકેટ લાસ્ટ સન્ડે. શું એ ગયા રવિવારે ક્રિકેટ રમ્યો હતો? જોઈ નેક્સ્ટ. મેહુલ સો રાજેશ યસ્ટરડે. મેહુલે રાજેશને ગઈકાલે જોયો. તો નકાર બનાવવો હોય તો કર્તા તરીકે મેહુલ છે. હવે તો કે ભાઈ ડીડ નોટ. આયા V2 તો આનું V1 કયું બને? તો કે ભાઈ સી રાજેશ યસ્ટરડે. આ બની ગયું નકાર. મેહુલ ડીડ નોટ સી રાજેશ યસ્ટરડે, કે મેહુલે રાજેશને ગઈકાલે જોયો ન હતો. હવે પ્રશ્નાર્થમાં તો કે ડીડને મૂકો પ્રથમ સ્થાને. ડીડ મેહુલ સી રાજેશ યસ્ટરડે. આ બની ગયું પ્રશ્નાર્થ. ડીડ મેહુલ સી રાજેશ યસ્ટરડે. શું મેહુલે રાજેશને ગઈકાલે જોયો હતો? જોઈ નેક્સ્ટ નંબર 3. હી રેડ ધેટ બુક 2 days ago. 2 દિવસ પહેલા તેને પેલી બુક વાંચી હતી. હવે નકાર બનાવવો હોય તો કે ભાઈ હી ડીડ નોટ રીડ ધેટ બુક 2 days ago. એટલે આ બની ગયું નકાર. હી ડીડ નોટ રીડ ધેટ બુક 2 days ago, કે 2 દિવસ પહેલા તેને એ પુસ્તક વાંચી ન હતી. પ્રશ્નાર્થ તો ડીડને મૂકો પ્રથમ સ્થાને. તો કે ભાઈ ડીડ હી રીડ ધેટ બુક 2 days ago. આ બની ગયું પ્રશ્નાર્થ. ડીડ હી રીડ ધેટ બુક 2 days ago. શું 2 દિવસ પહેલા તેને પેલી પુસ્તક વાંચી હતી? હવે જોઈ છેલ્લું વાક્ય. ધે સેલિબ્રેટેડ ધ યોગ ડે લાસ્ટ યર. ગયા વર્ષે તેઓએ યોગ દિવસની ઉજવણી કરી હતી. તો હવે આને નકારમાં ફેરવવું હોય તો ધે ડીડ નોટ સેલિબ્રેટેડનું સેલિબ્રેટ ધ યોગ ડે લાસ્ટ યર. આ બની ગયું નકાર. ધે ડીડ નોટ સેલિબ્રેટ ધ યોગ ડે લાસ્ટ યર. ગયા વર્ષે તેઓએ યોગ દિવસની ઉજવણી કરી ન હતી. હવે આપણે પ્રશ્નાર્થમાં તો કે ડીડને મૂકો પ્રથમ સ્થાને. ડીડ ધે સેલિબ્રેટ ધ યોગ ડે લાસ્ટ યર. આ બની ગયું પ્રશ્નાર્થ. ડીડ ધે સેલિબ્રેટ ધ યોગ ડે લાસ્ટ યર. શું તેઓએ ગયા વર્ષે યોગ દિવસની ઉજવણી કરી હતી? તો વિદ્યાર્થી મિત્રો, તમારે જ્યારે નકાર, પ્રશ્નાર્થ કે હકાર વાક્ય કોઈ પણ બનાવવું હોય તો પ્રથમ તો તેની વાક્ય રચના આપણને આવડવી જોઈએ. જો વાક્ય રચના તમે પાકી કરશો અને મોઢે લખવાનો પ્રયત્ન કરશો એટલે તમને વાક્ય બનાવતા આવડશે. તો આ છે આપણો સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ. તો આપણે જોયું કે તેના નિયમો કઈ રીતે બનેલા છે, તેના વાક્યો આપણે કઈ રીતે બનાવવા, તેના કયા ક્રિયાપદનો ઉપયોગ કરવો, તેની વાક્ય રચનાઓ કઈ રીતના છે અને તેના વાક્યો. તો અહીં આપણો જે ટેન્સ નંબર 2 એટલે કે સાદો ભૂતકાળ જે છે એ પૂરો થાય છે. કીધું એમ કે વાક્ય રચનાઓને ખાસ ધ્યાનમાં રાખીને જ તમારે વાક્યો બનાવવાના છે. તો અહીંયા આપણો સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ પૂરો થાય છે. હવે તો કે ભાઈ હોમવર્ક એટલે કે ઘરે તમને ગૃહ કાર્ય આપું તો એમાં જો મેં બોર્ડ ઉપર 4 વાક્યો લખ્યા છે. આવી રીતના તમારે કોઈ પણ 5 વાક્યો પ્રથમ હકાર બનાવવાના. હકાર બનાવ્યા પછી તમારે નકાર અને પ્રશ્નાર્થ બનાવવાના છે. તો લેસનમાં તમારે પહેલાં 5 વાક્યો હકાર બનાવવાના, તેના પછી તમારે નકાર અને પ્રશ્નાર્થ બનાવવાના. તો આજે આપણે એટલે સુધી રાખીએ. ફરી પાછા મળશું ત્યારે ત્રીજા ટેન્સ એટલે કે સિમ્પલ ફ્યુચર ટેન્સ વિશેની ચર્ચા કરીશું.